ભરૂચ રેલવે સ્ટેશનને વધુ આધુનિક અને સુવિધાજનક બનાવવાના ભાગરૂપે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 ખાતે અદ્યતન સુવિધાઓથી સજ્જ ડિજિટલ લોન્ચ તેમજ કન્વેન્શન સેન્ટરનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે વિધિવત શુભારંભ કરવામાં આવ્યો છે। ભરૂચ રેલવે સ્ટેશન પર નવનિર્મિત ડિજિટલ લોન્જમાં મુસાફરોની સુખ સુવિધાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે। આ લોન્જ સંપૂર્ણપણે એર કન્ડિશનર્ડ છે, જ્યાં મુસાફરો આરામથી બેસી શકશે। આ ઉપરાંત લોન્જમાં ખાવા પીવાની ઉત્તમ વ્યવસ્થા તેમજ રોજિંદા ઉપયોગમાં આવતી વિવિધ ચીજવસ્તુઓનું વેચાણ પણ નિયત અને વ્યાજબી દરો પર કરવામાં આવશે। આ નવીનતમ સુવિધા શરૂ થવાથી ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવતા જતા હજારો રેલવે મુસાફરોની સુવિધામાં ધરખમ વધારો થશે। આ નવીનતમ સુવિધા શરૂ થવાથી ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવતા જતા હજારો મુસાફરોની સુવિધામાં ધરખમ વધારો થયો છે અને તેઓની મુસાફરી વધુ આરામદાયક બની છે। આ પ્રસંગે બીઆરસીના ડીઆરએમ રાજુ ભુડકે તેમજ સિનિયર ડીઆરએમ નરેન્દ્ર કુમાર, રેલવે સલાહકાર બોર્ડના સભ્ય જીતેન્દ્ર રાજપૂત, રેલવે વિભાગના અન્ય સિનિયર અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રેલવે સ્ટેશનને એના પેસેન્જરોને એક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। આજે એનો અમે ઉદ્ઘાટન કર્યું છે। ભરૂચ રેલવે સ્ટેશનને અહીંના પેસેન્જરોની અપેક્ષા મુજબ તમામ પ્રકારની જે સુવિધા ધીરે ધીરે અમે આપી રહ્યા છે અને આવનારા દિવસોમાં હજુ પણ વડોદરા અને સુરતની જેમ જ ભરૂચ રેલવે સ્ટેશનને સારામાં સારી પેસેન્જરોને સુવિધા મળે, લિફ્ટથી માંડીને જે પણ કોઈ પેસેન્જરોની અપેક્ષા મુજબની બધી સુવિધા રેલવે મંત્રાલય પૂરું પાડી રહ્યું છે। આ પ્રસંગે આજે ડીઆરએમ અને બીજા અન્ય રેલવેના ઉચ્ચ અધિકારીઓ, અમારા પણ પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ અને આખું જે સંભાળી છે મેડમ પ્રતિમા મેડમ, એ પણ અમારા કાર્યકર્તા છે, એની સાથે એ જોડાયેલા છે, સાર સંભાળ એ રાખશે। તો આ ખરેખર આજે સુવિધા મળી છે અને અમારી રજૂઆતને લઈને જે રેલ મંત્રાલય જે તાત્કાલિક જે નિર્ણયો લેશે, આમ ક્યાંક તો પ્રજાની અપેક્ષા મુજબ અમારે કહેવું પડે કે અમારે આ સુવિધા નથી અને અમારે ક્યાંક મીડિયા સમક્ષ કહેવું પડે અને એને ધ્યાનમાં રાખીને પણ રેલ મંત્રાલય કોઈ પણ અમારા જે પ્રશ્નો હોય, જે રજૂઆત હોય, એને ખૂબ ઝડપથી ધ્યાન આપે છે। આ ઉપરાંત પ્રજાની અપેક્ષા મુજબ 2, 4, 5 ટ્રેનો જે સ્ટોપેજની જે માંગ બાકી છે એ પણ આવનારા દિવસોમાં ઓછા સમયની અંદર પૂર્ણ થશે અને પ્રજાની સુખાકારી માટે જેમ બને તેમ અમે બધી જ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવીશું। प्रॉपर रेट पे जो उसका बेसिक रेट है उस पर हर चीज़ें जो उनकी रिक्वायरमेंट होती है, छोटी छोटी चीज़ें पैसेंजर की, वो यहाँ मिल पाएगी। तो ये 2 चीज़ें हमने कराई है यहाँ पे। साथ ही भरूच का फुट ओवर ब्रिज का कार्य जो है, एमपी साहब हमेशा इसके लिए जो है पूछते हैं। ये बहुत ही जल्दी, अभी आपने देखा होगा, एडवांस स्टेज पे है, इसको भी हम बहुत जल्दी पूरा करेंगे। एक महत्वपूर्ण चीज़ थी कि जैसे नर्मदा का ब्रिज है हमारा, ये करीब 100 साल पुराना है, इसका रिकंस्ट्रक्शन वर्क के बारे में काफ़ी बार चर्चा हुई है। ये वर्क सैंक्शन हो गया है और जो नर्मदा पे ब्रिज जो है और उसके साथ वो ब्रिज बन जाएगा, भरूच यार्ड का रिमॉडलिंग होगा और साथ ही यहाँ पे प्लेटफॉर्म की लंबाई बढ़ जाएगी, ताकि फिर फ्यूचर में जो लॉन्ग डिस्टेंस ट्रेन है जो रोकने में तकलीफ आती है, तो ट्रेनें भी हम यहाँ रोक पाएंगे। तो इस तरह जैसे माननीय सांसद श्री ने बताया, तो रेल मंत्रालय हमेशा सांसद श्री के जो उनके रिक्वेस्ट होती है उसके ऊपर हमें इंस्ट्रक्शन देता है कि भरूच को बिल्कुल बड़ौदा, सूरत और मुंबई के स्टैंडर्ड्स का कराया जाए। इसलिए फैसिलिटीज निरंतर हम बढ़ाते जा रहे हैं और फर्दर भी जो रिक्वायरमेंट है यहाँ की, उसका ध्यान में रखते हुए भरूच स्टेशन को हम अच्छा सर्वोत्तम स्टेशन बनाएंगे। धन्यवाद।